હેલો ગાઈસ, તો આજે વ્લોગનો 4મો દિવસ અને આજે તો ઉત્તરાયણ છે મારા ભાઈ ખીયર. તો એક વસ્તુ ધ્યાન રાખજો, પતંગ ભલે ચકાવો પણ પક્ષીઓનું ધ્યાન રાખજો મારા ભાઈ, કે એને દોરી બોરી વાગી જાય ને તો મરી જાય, એટલે ધીમે ધીમે ચકાવવાની. બાકી જો અત્યારે ચકે છે, હું તમને બતાવું પતંગ. આપણી પતંગ છે, શકે છે. દે થોડી ઢીલાલ, દે 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 દે. હા લો બોવા, કટકો નથી ને? એ પડી નો જાય. હા હા, બધાયથી ઊંચી પતંગ હો. અમરી હાલ લે ઉદા તો કપાઈ ગઈ. હવે હું પતંગ કપાઈ જાય હવે પૂરું. હા તરત કપાઈ ગઈ ઢીંગુ. ઘડીક શેક્યું હોત તો મજા આવત. રેવા દે, મૂકી દે મૂકી દે મૂકી દે, ચીરો પડી જાય એટલે હાથમાં. તારી પતંગ ગઈ ગઈ હે? ચશ્મા પહેર લે, સીધા પહેરવાના હોય. એ બંકો એમને આમ જો, આમ જો, અહીંયા જો, અહીંયા જો બંકો. એ આમ જો તો. તારી પતંગ ગઈ ગઈ? ક્યાં રાખી દે? લેતો તો હા બાંધો. ક્યાં ગઈ તારી પતંગ? તારી પતંગ કઈ ગઈ? કોઈ કાપી ગયું? આ રે ઉપર જોઈ રે ઉપર ઉડી ગયું બંકુ. હવે જાજે ઢીલ મૂક, જાજે જો જાય. જવા દેવી છે હે બંકુ? જવા દેવીશ? એ હેઠી નમી ગઈ, હેઠી નમી ગઈ. હવે હેઠી નમી ગઈ ઢીંગુ. બંકુ તારી પતંગ ઉડી ગઈ, ઉડી ગઈ, વહી ગઈ, કપાઈ ગઈ, તો વહી ગઈ. તે જ કપ નાખી, હવે કેમ આવે? હવે શું કરશો બંકુ? કપાઈ ગઈ, તો બહુ આગી વહી ગઈ. હા આગે આગે વહી ગઈ. હેલો गाइस, आज हम जा रहे हैं साजिद भाई का बर्थडे पार्टी करने. बर्थडे बर्थडे पार्टी देवा लई જાય. साजिद भाई धीमे हको ठोकाई जाए तो बर्थडे वियो जाए, पार्टी वही जाए.
આ તો આપણે પોગી ગયા સાજીદભાઈ ની વાડીએ પાર્ટી કરવા. હા ભાઈ બનાવે છે. હા ભાઈ બનાવે ઈંડા કરી. અને આ સોયબભાઈ હાલો દીકો. હે દીકા દીકા આ એનો દીકો આવ્યો. લા આને હક નથી બનાવે ફટાફટ હલો હવે. બંધ ભણાવું રેવા દે બોલે સજીદભાઈ બધા આ શું બાકી બસાની જરૂર છે. અરે ક્યાં છે પપૈયું જો આયા રે હે પપૈયો છે પપૈયો. એ ભાઈ તું ન્યા જાને મે પપૈયા જોટાવી સાદલાની વાડી અઠે જવું પડશે. અમે આવી હાલ પપૈયા લેતા આવી. તું ન્યા પપૈયા ને શું કરવું છે હું એમ કહું પપૈયા. હા હા ફરાન લાઈટ કરું શું છે ઘઉં નીકળશે કે હું ઈ છે ડુંગળી ખોલ તો લહણ લહણ તો લહણ હું પતા ઠોક લહણ નાખવાનું જો લીલું એટલે કહો તો કાઢ લે ને પેલા આપણે તેલ લેવા જાવ છે. હા પેલા તું લા તું ગાડી તો લાય પણ હે ગાડી તારી લાય તારી નથી હાલે મારી નથી હાલે બાપ અહીંયા આપણે જા જો તારા ભાઈ દુકાન પંજા તેલ નહીં મળ્યો હે મને લાગતું તેલ મળે અહીંયા. હા તો હાલે હાલે કાલ ટમેટા ને એવું બધું કટિંગ કરવાનું બીજું બકાલું બધું કાપી ને બીજું કાપતા પણ કોને આવડે મને નથી આવડતું. બકાલું બધું તું સુધાર ને હા હા ઈંડા નો ફોલતો છે હા ઈંડા નહીં ફોલતો ભાઈ એક તો ફૂટેલું છે એમાં ક્યાં ફોડવાનું છે. હે બરફ ની અંદર ભરીને લાવ હું એ બાદોમાં ઉભો રે હું પૈસા નાખી દઉં મારી આગળ લાટ પડ્યા છે. ઠંડીમાં ગરમ ગરમ તાપણી બાફેલા ઈંડા ગરમા ગરમ. હવે આનું બનશે શાક ઘડીક વારમાં અને કાપવા બેવાનું છે તો હવે કાપીને ઉતારી નાખી બસ રેડી ભાઈ સાચલા બા રેડી તમારો ટેસ્ટ પૂરતું ઓકે બીજું બોલો હાલો ઈંડા નાખજો. તાર મોબાઈલ કોનો કયો આમાં ખરેખર આમાં ટમેટામાં ઈંડા તો એ ભાઈ પાણી વાળો થાય ને એમ કહું. હાવ ફૂકાઈ જાય આટલો બધો ધુવાડો કેમ આવે છે પગ ગરમ થઈ ગયો આગ લાગી હવે તો નાખી દે હવે કોની રાહ છે આવી ગયો રેડી જે બાફા દે મીઠું ઓછું પડે છે ભાઈ ઓછું નાખવા નહોતો દેતો એટલે ઓછું પડે લે નાખી દે તારી રીતના હા ભાઈ માપમાં એ જોઈએ બહુ માપમાં નાખે એ તો બધું ભેગું થઈ જાય ડુંગળી અહીંયા અરે બે ડુંગળી લેવા આવ્યો હાલે બા ડુંગળી તો હલે મારે હવે કઈ છે નહીં. અરે બા ડુંગળી કચુંબર ની કપાઈ ગઈ. હા
નાખી દીધો મરચાં. ડુંગળી શું કપાણી હોય હવે? હવે કેટલી વાર લાગશે પરાણ? 10-15 મિનિટ. ઓલા મહેમાનને વિયાદ આવવા દેવા જ ને. મહેમાનને નથી ખવડાવવું? હે સાજીદ? હા. મહેમાનને નથી ખવડાવવાનું? એવું ને? હા. મહેમાનને ખવડાવી દેવાના હારવાર. એમાં મને ઈંડા ઓછા રસો ના આ ધુવાડો હામો બતાવીશ મને. હવે તો પાછું માંગજે. ઠરે નહીં. માંગવાનું નહીં. પંખા બંખાની સુવિધા રાખી હોત તો સાજીદ? એટલે આપણે એમાં બે એક ભાઈ ના બનાવે છે. બનાવે છે હું શરૂ કરું કે ગંજો જો આમે ઓલો સલાડ છે સાઈડમાં લેવું જ લઈ ગયો. આ સુંદો ની આજ રસામાં હું યાર રાખ દઉં ને. મારે ત્યાં કેટલું લંબાવું? વાહ પ્રાણભાઈ વાહ. હેલો ગાઈસ, તો ઈંડા કરી બનીને તૈયાર થઈ ગઈ છે હવે. જોઈ લો તમે. તો બસ હવે ખાવા બેહવાનું છે. ચલો ખાવાનો સીન બતાવું તમને.